હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, જેને લઈને હવે લોકો ઠંડુ પીવાનું વધુ પસંદ કરતા હોય છે, જેમાં કે કોલ્ડ ડ્રિંક્સ સહિત અન્ય જે વસ્તુઓ જે પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ નવસારીના લુણસુકુઈ ગ્રાઉન્ડ પાસે છેલ્લા જે 31થી 32 વર્ષ જૂના એવા ભગુભાઈ ભરવાડ દ્વારા પીરસાતી લસ્સી માત્ર એક પીણું નથી, પરંતુ એક એવી પરંપરા છે જે આજે પણ તાજગી અને વિશ્વાસ સાથે જીવંત છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે લોકો ઠંડક માટે કંઈક શોધતા હોય છે, ત્યારે ભગુભાઈની લસ્સી દરેક માટે પ્રથમ પસંદગી બની રહી છે. તેમની લસ્સીનો સ્વાદ એવો છે કે એકવાર પીવાથી લોકો વારંવાર ત્યાં ખેંચાઈ આવે છે. દરરોજ લગભગ 300થી વધુ ગ્લાસનું લસ્સીનું વેચાણ કરનાર આ ભગુભાઈ માટે ઉનાળા તો જાણે સોનેરી સિઝન સમાન. હાલની ગરમીમાં તેઓ રોજના 150 લીટરથી વધુ લસ્સીનું વેચાણ કરે છે, જે તેમની લોકપ્રિયતાનો જીવંત પુરાવો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેઓ માત્ર સાદી જ લસ્સી નહીં, પરંતુ સિઝન મુજબ વિવિધ ફળોના મિશ્રણથી નવી ફ્લેવરની લસ્સી તૈયાર કરે છે, જેવી કે મેંગો, સીતાફળ, પપૈયા, સ્ટ્રોબેરી, પાઇનેપલ જેવી લસ્સીનો સ્વાદ માણવા લોકો દૂર દૂરથી આવે છે. ત્યારે વાત કરવામાં આવે તો સાદી લસ્સી કરતાં આ ફ્રૂટેબલ જે લસ્સી છે તેની ડિમાન્ડ ખૂબ વધી છે. ઉનાળાની સિઝનમાં જે મેંગો અને પાઇનેપલ લસ્સી માટે ભારે માંગ છે. બજારમાં મળતા તાજા ફળોનો ઉપયોગ કરીને એ જ ફળોના ટુકડાના આધારે આ લસ્સી બનાવે છે અને ઘરગથ્થુ બનાવે છે. અને જે આહારશાસ્ત્રી એવા કિન્નરી શેઠ પણ જણાવે છે કે ઉનાળામાં જે આવી તાજી અને ઘરગથ્થુ બનાવેલી જે લસ્સી પીવાથી શરીરને ઠંડક મળે છે, પાચન ક્રિયા સુધરે છે અને ડિહાઇડ્રેશનથી પણ બચી શકાય છે. ખાસ કરીને ગરમીમાં પાણીની ઉણપને દૂર કરવા માટે પણ લસ્સી એક ઉત્તમ વિકલ્પ છે, જે માત્ર 40 રૂપિયામાં આ ભગુભાઈને ત્યાં મળી રહી છે. જે શું નામ છે? ભગુભાઈ પેથાભાઈ ભરવાડ. કેટલા વર્ષથી કરો છો? શું મળે છે તમારે વેરાયટી? અરે મારી ત્યાં વેરાયટીમાં હું તો 32-33 વર્ષથી આ લસ્સીનું છે આપણે. પણ તમને કહું ને કે મેંગો લસ્સી, પાઇનેપલ લસ્સી, શક્કરટેટી લસ્સી, સીતાફળ લસ્સી, અને અત્યારે તો ઉનાળાની ગરમીમાં છે ને ઘરાક લસ્સીની મોજ મળી રહ્યા છે. આ લીમડાનો સાયો. અને કયા પ્રકારની લસ્સી પ્લેન લસ્સીના 40 રૂપિયા છે આપણી ત્યાં. મેંગોના 50 રૂપિયા છે, સીતાફળ લસ્સીના 50 રૂપિયા છે, શક્કરટેટી લસ્સીના 50 રૂપિયા છે, પાઇનેપલ લસ્સીના 50 રૂપિયા છે. તો હવે ટૂંક સમયમાં જાંબુની સિઝન ચાલુ થશે, એટલે આપણે જાંબુ લસ્સી બી બહુ ફેમસ છે આપણી. બધી સિઝનમાં લસ્સી રહે છે, એવું નથી કે શિયાળો રહે છે? ના, એવું આપણે કઈ શિયાળો ઉનાળો કઈ નહીં. ચોમાસામાં પણ અહીંયા લારી લઈને આવું છું અને લસ્સી વેચું જ છું. ઘરે જ બનાવું છું. રોજ કેટલી લીટર લસ્સી? અત્યારે તો 150 લીટર જેવી ખરી. 150-160 લીટર જેવી લસ્સી જાય છે. ઓકે.